એ રાધા, એ રમા, એ બાલા, એ છોડીઓ જલ્દી હાલો ને ભાઈ, તળાવે જવાનું છે. આ સવારના પગમાં બહુ ભૈસા બાળકોને તો શું કહેવું. ચલો ચલો જલ્દી જલ્દી પેડા લો, દેગડા લો, હેડો હેડો ચલો. તમને ખબર છે ભાઈ, હું આવું કેમ કહું છું? તળાવે જઈએ ને ત્યારે હાશ કરીને બેસવાનું. સવારના પોરથી આપણું તો કામ ચાલુ ચાલુ ચાલુ. અરે તળાવે જઈને બેસીએ ને તો થોડો આરામ મળે, હાશકારો મળે અને આખા ગામની વાતો કરવાની, એ ચોવટ કરવાની. ચોવટ બહુ મજા આવે હો. પણ આપણે છે ને ઘરમાં તો કોઈ કંઈ પૂછે જ નહીં, કારણ કે આપણે કામમાં એટલા લાગેલા હોઈએ ને કે ના પૂછો વાત. પણ આપણે જ્યારે તળાવે જઈને બેસીએ ને ત્યારે આપણને હાશકારો મળે અને બહુ મજા આવે હો વાતો કરવાની. આમ સુખ દુઃખની વાતો બહેનપણીઓ જોડે કરવાની. ત્યાં આગળ છે ને શહેરમાં કેવું હોય ખબર છે તમને? શહેરમાં છે ને બધા કંઈક વેન્ટ આઉટ એવું બોલે છે. વેન્ટ આઉટ એટલે શું? પોતાના મનની વાત કરવી, એકબીજાને કહેવી, એને વેન્ટ આઉટ કહેવાય. આ એ જગ્યા છે જ્યાં હૈયા ઠાલવવાના અને પેડા ભરવાના. પણ અહીંયા ગામડામાં તો એટલી મજા આવે ને, ઠંડા પવનમાં ઝાડ નીચે બેસીને વાતો કરવાની અને મજા કરવાની. પણ બેન જલ્દી પાણી ભરો, નહીં તો ઘરમાં પાછા પૂછશે મોડું થશે તો. કેમ મોડું થયું? નણંદને જવાબ આપવાનો, સાસુને જવાબ આપવાનો, જેઠાણીને જવાબ આપવાનો. પણ જલ્દી જઈએ ને તો કોઈ પૂછે નહીં. ચાલો જલ્દી કરો. એ પેલી છોકરીઓ અંદર છે ને એ પણ તળાવે આવવાની ઉતાવળ કરી રહી છે. એમને તળાવે આવવું છે. આપણે જઈશું ત્યારે એ લોકો આવશે. ચાલો